માણસો તો ચીટિંગ કરે, ભગવાન ચીટિંગ કરે. હવે ચીટિંગ કરવા માંડ્યા, આ દગો કહેવાય. ચાલુ બોર્ડ મનો યો ખતરા કરે, ચાલુ જ છે. આપણે ભણવા જઈએ, આપણે ભણતર કરીએ ને એ આ ઢાકણા ટોટા શીખે એટલે ભણીને હોશિયાર થઈ ગઈ. જો દાદી દીકરી બે છે ને ચણા અહીંયા તડકે હુકવે છે. હાય હાય, જો તમારા દીકરાને તમે ભાલા નથી બા. જો 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 અરર. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 7:05 અને સાહેબ દીવાબત્તી પૂજા કરે છે અને મેં ધારાને સ્કૂલ માટે તૈયાર કરી દીધી. તો અમારા ધારાબેન થઈ ગયા છે મસ્ત એવા તૈયાર. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કાલથી સ્કૂલ ખુલી ગઈ છે એટલે રેગ્યુલર હવે સ્કૂલે જવાનું. 1.5-2 મહિનાની રજા પૂરી થઈ ગઈ. કા મજા આવી ગઈ? તો હાલો હવે ધારાબેન સ્કૂલે જવા નીકળે ને એટલી જ વાર છે. એટલામાં તો સાહેબને દીવાબત્તી પૂજા થઈ જાય ને પછી ધારાબેન જાય સ્કૂલે. તો હાલો કે કવિ દિવસની શરૂઆત થઈ છે તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો લઈ લ્યો ધારાબેન બેગ, હાલો. ને 5 મિનિટ છે હવે, તો 5 મિનિટમાં ધારાબેન જાય સ્કૂલે. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. સાહેબ ને દીવાબત્તી પૂજા થઈ ગયા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. હા, અને જો આ બાજુ એને પંખીડા આવ્યા છે ગાંઠિયાનો નાસ્તો કરવા. જો ચકલા ને બુલબુલ ને કોયલ રાણી ક્યાંક આઘા આઘા બોલે છે તો એનો અવાજ સંભળાય છે. તો હાલો મળ્યા. હલો ફ્રેન્ડ, બા પણ આવી ગયા છે ને અહીંયા ચાપ ને ભાખરીનો નાસ્તો પણ તૈયાર છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુ ક્યાં ખોવાઈ ગઈ બા? રસોડામાં દહીં ખાશો તમે નાસ્તામાં? નહીં. તો એને ફ્રીજમાં મૂકી દઉં. તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી હું ઘરના કામ લાવું. ને આ ચણાને તો અગાસી હુકવા જવા જોઈએ ને. આ જો જયા આપણે કંઈક કામ આદરીએ ને તો એ ભગવાન છે ને ઘોરો કરીને જ બેઠા હોય. આજે અત્યારે વાદળા થઈ ગયા, કાલ કેવો તડકો હતો કાબા. માણસો તો ચીટિંગ કરે, ભગવાન ચીટિંગ કરે. હવે ચીટિંગ કરવા માંડ્યા, આ દગો કહેવાય. કાલે કેવો તડકો પાડ્યો તો એમ નતું કે ચણા ને હંધું હુકાઈ જાય. હા કઈ નહીં, હું અત્યારે આગળ નીનાબેન અગાસી હુકાય, બપોર થાય તો હુકાઈ જાય. કા પરમદી બા હજી તો લગન ના ગાભા ધોઈને નવરી નહોતી થઈ, કેવી થાકી હતી. ચણાને સાફ કરવાના હતા. તમે 10ની ટ્રેનમાં આવ્યા તો 10 વાગે, રાતે 12 વાગે હા ચણા સાફ કરી જ થાય. કઈ નહીં હુકાઈ જાય, બરાબર ને? તો હાલો બધા ગરમા ગરમ ભાખરી અને મસ્ત મસાલાવાળી ચાનો નાસ્તો કરવા. તો ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. ઊંઘીને ઊભા થાય નહીં કેવા મા દીકરો જો વાતું કરે. આ સાહેબ શાકભાજી લે આમ જવું હોય તો આ કારેલા તો જો કેમ તમારથી ઉપડા. આ કટકી કારેલાનું જ શાક થાય સાહેબ. આ ભરીને માર કેમ કરવા? ને રીંગણા, ગાજર, કેપ્સિકમ ને લીંબુ તો પડ્યા હતા. મને એમ કે નહીં હોય કારેલા લીધા તો મેં કીધું એમાં લીંબુની જરૂર પડે. કા પણ આને મારે ભરીને કેમ બનાવવા? લેવો હોય પછી લીંબુ વાટે અટકી જાય. કટકી કારેલાનું શાક ખાવો તમે? ને ઓલું કરજે, જોઈ લ્યો. બા બનાવશે મસ્તીનું, બા બનાવે કારેલાનું શાક. તમે બનાવશો ને બપોરે કટકી કારેલાનું શાક? ખાઓ ને, ખાઈ હાલો. બા બનાવશે. હાલો તો આજ બપોરનું મેનુ નક્કી થઈ ગયું છે. અત્યારમાં હજી ચા નાસ્તો કરીને ઉભા થયા. બા બનાવવાના છે કટકી કારેલાનું શાક, એટલે આપણે ખાલી રોટલી જ બનાવવાની છે. ભાત ખીચડી એના ભેગા ભાત ખીચડી ન ખવાય. હા અમાર નીતાબેન એમ કે કારેલાનું શાક ભેગું કે ભાત કોણ ખાઈ ગયો? શાક તો ખવાય ને. ખીચડી મારા ઘરવાળા નથી ખાતા, હું તકલીફ હોય કે ખબર નહીં. આ તમે જોયું હોય ને ખીચડી ખાતા જોયા તમે એને? ભાત દ્યો, ભાત ખાઈ મમરાન જેમ પછી પોહે ને ફૂલે. હાલો હાડા સમય આપણે ભાત કરીએ હવે. હા હમણાં તો ઓછા કરી નાખ્યા, અઠવાડિયામાં 2 વખત જ થાય છે ભાત. કરવા હોય તો ભાત કરજો, નકર ખીચડી ન કરતા. ને તમારે ખાવી હોય તો તમારા પૂરતી કરજો, કઈ વાંધો નહીં. શાક રોટલી હાલશે ને તમારે? હાલ દોડે. અરે તો પછી હું કઈ ન ઘટે. અરે વાદળા થઈ ગયા છે ને મને તો ટેન્શન થાય.
હા તડકો છે, આ ધાબળ છે હાવ. હા આછો આછો તડકો છે. કાલ અત્યારે કેવો તડકો આવી ગયો તો. ભગવાન મારી એ રેશન દગો કરી ગયા, ગેમ રમી ગયા. મેં તને ન કીધું છોડો ગેમ રમે, ભગવાન ગેમ રમે. એ એક દી રેવા દે તો કઈ થાય નહીં ને આમાં. નો કાઈ ન થાય ચણામાં. હા તો કરમોદી થેલા રેવા દે હું બીજું હું. કાલ તડકો નીકળશે તો કાલ હું કહું છું. આ 3 દી થી બૂટમાં પડ્યા હતા. હું છે આ ઓલો બા પકડો તો. બા આઈટી નો પકડો ટોઈટા શોટ લાગશે ને? ટોઈટા રહો આઈટી પકડો. બા ગયા. બે છેરા ભટકાવો કેપેસિટર છે પંખા. આમ ભટકાવો. જવું છે ને જાકુબ ના કરે, પોતે તો જાકુબ બાને શીખવાડે. લાગ્યો શોટ તો મા દીકરા બે મેચિંગ કર્યું. હમણાં તમારે મેચિંગ નું બહુ આવેલું છે કા સાહેબ? ક્યાં પંખામાં તમારે બદલાવા છે કેપેસિટર? હા એક આવડા સાહેબ ઈ અખતરા નો કરાય એવા. લે ચાલુ બોર્ડ માં નો અખતરા કરાય, ન કરવા ઈ ચાલુ જ છે. અરે મારા બાપ માં હે ને એ બાજુ ચાલુ છે, આપણે આમાં ઓલું વાયર નાખે બોર્ડ માં. જો બસ કેતા નહીં મને. જો કરે ને જોજો નહીં મારે ન જો એ આગળ તમને દેખ હાથમાં ઓમાંથી પાવર લઈ લીધો પછી આગળ તમને દેખ એટલે આગળ ધૂમ થઈ જાય. જવજી આ તમારો દીકરો. હા તો વાંધો નહીં. હાલો કાબરબેન આવ્યા, કાબરબેન. તડકો નીકળો બા, તડકો નીકળો. અરે આ ખિસકોલીનું સાહેબ કંઈક કરો ને. આમ તો જો નહીં ગરમ મૂક્યું છે આગળ નાખું. આ ઢાંકણું તૂટી ગયું બાય, ઢાંકણું તૂટી ગયું. રેવા દે ને હવે. તાર બાજરો ખાવો હોય નીચે પડ્યો ખાઈ લે ને. મીંડી એ ને મીંડી એ ઢાંકણું તોડે ઉપરથી. બાજરો તો એમાં નીચે પડ્યો, એમાંથી ખાઈ લેતી હોય તો. એટલા ગાંઠિયા હોય તો એ મત ખાવા. એના મા બાપે કીધું ઢાંકણા તોડતા શીખી ગયા. આ તો ફરતું તોડી નાખ્યું. આપણે ભણવા જઈએ, આપણે ભણતર કરીએ ને એ આ ઢાંકણા તોડતા શીખે એટલે ભણીને હોશિયાર થઈ ગઈ. હે જો કાબરબેન આવ્યા. ઓલું કાબરનું બચ્ચું તો હવે નો આપને ઓળખાય નહીં કઈ નહીં કા. 1 વર્ષ આવ્યું હતું મસ્તીનું. તોડ નાખ તું તારે. આ જો નીચે આવી. પણ એ આગળ એ ત્યાંથી જો બેઠી ત્યાં દેખાય તમને તોડ્યું? દેખાય ઢાંકણું? જો અહીંયા આગળ જો પાછી જોઈ બીવે, કોઈથી બીતી નથી. કેવી શાંતિથી બેઠી સાંભળે. જો આ ઉપર જોઈને ઢાંકણું છે ને ફરતું તોડ નાખ્યું ને. હવે જો હવે ખબર પડી કે અહીંથી ખવાય એમ. હાલો હા સારું હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મેં બપોરની રસોઈ માંડી દીધી છે. તો ભાત બફાઈ ગયા છે, બટેટાનું શાકે તૈયાર થઈ ગયું, લોટ બાંધી લીધો છે અને આ બાજુ કારેલા બફાય છે. તો કારેલા બફાઈને ત્યાં સુધી આપણે સાહેબને મળી લઈએ. અને ટાઈમ થયો છે 12 વાગ્યાનો અને સાહેબ જાય છે ધારાને તેડવા. અને ઓલો ગેંડીનો પાઇપ લઈ આવવાનો છે. સાહેબ તૂટી ગયો છે. કાલ ઉંદર મામાએ છે ને રસોડાની જે ગેંડી છે ને એનો પાઇપ નીચેનો એ આખો કાતરી નાખ્યો, એટલે ત્યાં પાણી ઢોરવામાં બહુ ધ્યાન રાખવું પડે. આજ ગેંડીની સફાઈ નથી થઈ તો પાણી બધું રસોડામાં આવે તો એ કેમ સાફ કરવું? એટલે એ બધું બપોરે થાય. અને તમે ઝૂલો ભલે, મારા ભાગની રસોઈ થઈ ગયો, રોટલી જ બાકી છે. તમારે કારેલાના શાકનો વઘાર કરવાનો છે. હજુ કારેલા બફાઈ છે, પછી તમે કયો એ બધા મસાલા હું તૈયાર કરી દઉં ને પછી તમે વઘારો. એટલે અમે જોઈએ કે આજ બા કેવું બનાવે કારેલાનું શાક. હાલો ફ્રેન્ડ, તો મારે બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અત્યારે બા વઘારે છે કારેલાનું શાક. તો તેલ ગરમ થઈ ગયું છે ને એમાં જીરાનો અને હિંગનો વઘાર કરવાનો છે. તો જો જીરું તતડી ગયું છે. હવે ચપટી હિંગ નાખી દઈએ અને પછી જો આ ટમેટા મેં સુધારીને રાખ્યા. હા બધા એમાં મસાલા નાખ્યા. તો એ હવે આપણે વઘારી લઈએ. શાક બા બનાવે છે ને રેસીપી હું આપું છું. કહેવાનું કે બાએ બનાવ્યું. એમાં જે રેગ્યુલર આપણે મસાલા નાખીએ એ બધા નાખ્યા છે. હળદર, ધાણા જીરું, મીઠું, લસણ આ બધું નાખી દીધું છે. તો હવે થોડીક વાર આપણે ટમેટાને સાતળવાના છે ને પછી આપણે કારેલા નાખવાના ને.
ને લાલ મરચું, ચટણી હા, ટમેટા તો સતરાવા દ્યો. ગોળ એ જો ત્યાં રાખ્યો ડબ્બો. તમે માગો એ બધું આપો. અહીંયા લીંબુ છે. ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. તો બાઈએ જો અહીંયા છે ને 1 ચમચી જેવો ગોળ નાખ્યો છે, એટલે ખાટું મીઠું શાક થાય, કડવું ન લાગે. હાલો નહીં વળાઈ ગયું. હાલો હવે આમાં નાખી દો, ચટણી નાખી દો, એટલે એ આમાં ભેગી સતળાઈ જાય. હા હું બે કટકી કાઢેલા કહેવાય ચાલે ત્યાં ખાલી આજે હા હું લો કહી દો. બસ હવે અડધી ચમચી જ નાખજો. લે લાલી પડે અડધા કા હા એવું થાય એવું કઈ. તો હવે? ચાખીએ પછી ખબર પડે કેવું બન્યું. તો હાલો પેલા છે ને ટમેટાને ને મસાલાને બધાને આપણે સરસ એવા સાતડી લઈએ. તો હાલો હવે બાઈ આમાં અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે અને હવે બરાબર મિક્સ કરી લઈએ. તો હાલો ટમેટા સતળાઈ ગયા છે અને હવે આપણે બાફેલા કારેલા છે એ એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ. થાય ને તમારે લોટ નાખવાનું ક્યાંથી રસાવાળું થાય? સોય રસાવાળું થાય, લોટ વાળું નાખવું પણ પેલા લોટ શેકેલો. તો આ ચણાનો લોટ મેં શેકીને તૈયાર કરી લીધો છે. હવે 2 થી 3 ચમચી જેવો આપણે લોટ એડ કરી દઈએ. પેલા હા લોટ આજ જો હું મારે હાવું શીખવાડું છું. હા બા છે ને આ કટકી કારેલાના શાકમાં લોટ નો નાખે ને અમે નાખીએ, એટલે મારે કેવું પડે ને બસ. હવે મિક્સ કરી દઉં દેખો ને સરખુંથી. પછી છે ને જોઈએ એ પ્રમાણમાં પાણી નાખશું. એટલે ભરેલા કારેલા હોય ને એવું લાગે, સમજી ગયા? ભરેલ કારેલા સ્વાદ ફરી જાય. વધારે મસાલો હાલો ફ્રેન્ડ, તો હવે આપણે છે ને આમાં અડધા ગ્લાસ જેવું પાણી એડ કરી દઈએ, થોડુંક નાખવામાં બસ. ને હવે આને ઉકળવા દઈએ. હરખો હાથથી 2 ઉભરા આવી જાય ને એટલે આપણું કટકી કારેલાનું શાક બનીને થઈ જાય તૈયાર. અને સ્વાદમાં લાગશે ભરેલ કારેલા જેવું, ખબર જ નહીં પડે કે આ કટકી કારેલાનું શાક છે. બરાબર ને બા? હજી થોડુંક પાણી નાખો. ચણાનો લોટ છે ને હા, રસો એકદમ ઘાટો થાય. જેમ ઉકળશે ને એમ તેલે અલગ થાય અને મસાલા બધા અલગ થઈ જાય. તો હાલો છે ને શાક સરસ એવું ચડી જાય, તેલ અલગ પડી જાય. હા પછી બતાવું. અને હવે ઉપરથી લીલા ધાણા. હાલો ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગયું છે મસ્ત એવું કટકી કારેલાનું શાક. ને બાઈ આમાં લીલા ધાણા એડ કરી દીધા છે. બહુ વધારે એડ નથી કર્યા કેમ કે પછી અમારે બાને જ થોડીક તકલીફ થાય ખાવામાં ગાવા. અને જો તેલેય સરસ અલગ પડી ગયું છે અને રસો સરસ એવો ઘાટો થઈ ગયો છે અને એક એક ફોડવું કારેલાનું દેખાય છે. હવે આનો ટેસ્ટ કરીએ ને પછી ખબર પડે કે કેવું બન્યું છે. તો તમે બધા કટકી કારેલાનું શાક કેવી રીતે બનાવો એ મને કહેજો કમેન્ટમાં. આ અમારી બાની રીત હતી. અમારા બા આ રીતે શાક બનાવીને અત્યારે જો તમે ચારેય બાજુથી તેલ અલગ પડી ગયું છે અને મસ્ત સુગંધ આવે છે. તો મસ્ત એવું કટકી કારેલાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તો આવી જાજો તમે બધાય બપોરા કરવા. હાલો થઈ ગયું શાક તૈયાર કા બા? હાલો ફ્રેન્ડ, તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે જો દાદી દીકરી બે છે ને ચણા અહીંયા તડકે હૂકવે છે કેમ કે કાલે અમે આમાં કરમો દીધો તો સરસ એવા જો ચણા થઈ ગયા છે તૈયાર. આમાં તડકો હારામાં હારો આવી ગયો છે. સવારે તો છે ને વાદળછાયું વાતાવરણ હતું. મને એમ હતું કે આ તડકો નહીં નીકળે પણ ભગવાને તો સાંભળ્યું તો ખરી કાબા. નહીંતર આગળ અગાસીએ હુકવા જવા પડત પણ હવે આ ફરિયામાં જ હુકાઈ જાય બગાડવું કા. અને 5 વાગ્યા લગી જાય ફરિયામાં તડકો રહે એટલે 5 વાગ્યા લગી મેં તો હુકાઈ જાય. નહીં હુકાઈ જાય પછી ભેડી નાખશું એટલે દાળ થઈ જાય તૈયાર કા. ને 10 થી 12 કિલો જેવા ચણા છે. મણ ઉપર ચણા આવ્યા હતા. હવે આટલા બધા ચણા તો ખવાય નહીં. ખાવા જોગા રાખ્યા ને બાકીની બધી દાળ કરીને તૈયાર કરી લેવી. જો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું આવી રીતના. જો થોડીક વાર થાય ને તો વાદળા થઈ જાય, થોડીક વાર થાય તો તડકો આવે. હરખોથી 2 કલાક તડકો રહીને તો આ ચણા અસલ એવા હુકાઈ જાય તો ભેળવાની મજા આવે ને ભૂકો ન થાય. હા એ તો એમ જ કરશું ને. કરમો દેવાઈ ગયો ને આમાં સરસ થઈ ગયા ને એટલે હવે ભેળાઈ તો જાહે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે ને બધાય બેસી ગયા છે બપોરા કરવા જવું કેમ કે ભૂખ લાગી છે જોરદાર.
સાહેબ મોડા આવ્યા ને વહેલા જમવા બેસી ગયા. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. આજે બપોરામાં છે કારેલાનું શાક, બટેટાનું શાક, ભાત, રોટલી, ગુંદાનું અથાણું અને ઠંડો ઠંડો કેરીનો રસ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. અને કોને કોને કારેલાનું શાક ભાવે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. હાલો આવી જાવ તમે બધાય બપોરા કરવા. અને સાહેબ કારેલાનું શાક કેવું બન્યું? મસ્ત બન્યું. મસ્ત બન્યું. તો હાલો હવે ફટાફટ જમવા માંડો. હાલો બપોરા થઈ ગયા છે અને બપોરા કરીને સાહેબે સીધું જ છે ને આ પાઇપ ફિટિંગનું કામ ઉપાડ્યું છે અને ફિટ નથી થતો પાઇપ. શું વાંધો આવે છે? નીકળી જાય ની ગેંડી આખી. રિંગ નથી બેહતી સાહેબ. એવી કાઈસ થઈને આવ. તાર બપાને કહીને ફિટ કરી દે. હાલો ન્યાલ થયા. કેટલી કાઈસ કરી ને ત્યારે છે ને આ પાઇપ ફિટ થયો. જો અહીંથી ઉંદેડાએ તોડી નાખ્યો તો. હે હારું વાર ધારાબેન હવે તમે મૂકો તમારી ચોપડી ને પેન્સિલ ને બધુંય. અને ટાઈમ થઈ ગયો 3:15 વાગ્યાનો. હે એ બાપા સાહેબ હવે થોડાક વહેલા આવતા જાવ. તમારે હમણાં 10-15 મિનિટમાં દુકાને જવાનું ટાણું થઈ જાય. હા હા 3:30 5 છે. ફ્રેન્ડ અત્યારે ટાઈમ થયો છે 6:30 વાગ્યાનો અને અમારા બાને અત્યારે નીંદર ઉડી. આ કેરીનું ઘેન 3:30 વાગ્યાના ઉતા હતા. ઉઠાડ્યા ને ત્યારે ઉઠ્યા. હજી આખું નથી ખુલતી સાહેબ. અને સાહેબ આ પંખો લેવા આવ્યા છે. સાહેબ હવે આ પંખો એમ કે મને રજા આપી દો. 7 વર્ષ થયા. હવે મહેરબાની કરો એની ઉપર દયા ખાવ. કોઈ ઉપર ખાવ કે ન ખાવ. તમે બધા કમેન્ટમાં કહેજો કે આ પંખાને હવે કાઢી નખાય કે રખાય. આ હમણાં 3જી-4થી વાર રિપેરિંગમાં જાય છે. હા હે એ બેન હજી એને એક દી ચણાને હુકવવાના છે. મેં ટ્રાય કરી લીધી ભયડાતા નથી. કાલ તને જ દે ભયડવા. હો લે આખા દાણા નીકળે. ફોતરી તો ઉખડી જાય પણ દાણા આખા નીકળે છે. એટલે કાલનો દી હજી તપાવી લઈએ ને ચણાને તો મસ્ત એવી દાળ થઈ જાય તૈયાર. જો અમારા ધારાબેન બેસી ગયા. એ જય શ્રી કૃષ્ણ. ચા પાણી પીવા? તમને નથી કેતી ત્યાંથી બોલે. પીવા હોય તો રોકાઈ જાવ. બા હાટું બનાવું જ છું. અરે એમ થાય થોડીક તમારી બા ના હોમ. હા જો તમારા દીકરાને તમે ભાલા નથી બા. તે વયા જાય તો હજી અમારે જરૂર છે. અમારા બાયણા ખુલ્લા રહે. વહી જાઓ તો અમારા અહીં તાળા લાગી જાય. બરાબર ને? તો હાલો બાને પીવી છે ચા. આપણે તો રોંઢાની ચા પીતા નથી. મનમાં હોય તો પીવાનું, નહીતર કંઈ નહીં. બાકી રોંઢાના કામ બધા થઈ ગયા છે. હા મેં જો ભયડા હતા તો ફોતરી તો ઉખડી જાય પણ દાણા છે ને જો આવી રીતના આખા રહે. એટલે ના એને હુકવવા જોઈએ. હજી સેજ આમાં જો ભેજ છે. ભેજવાળા છે ભીના. નહીં બાઈ આવા જો આવી રીતના થાય. આવા ન કરાય જો. એટલે એક દી તપાવી દઈએ. એ નથી ભયડવા બગાડોમાં દાદી દીકરી બે. જો અરર આ કાલ ધારા નિશાળે જઈને તો એ જ આ કામ કરવાનું છે બા. એ બા હા ઓલા થઈ જાય. રેવા દ્યો એક દી. મેં ટ્રાય કરી લીધી. દાદી દીકરી બે માને તો મારું શું જોઈએ. જો હાલો ઊભા થાવ તો બે. હાલો બા હાલે ઊભી થઈ જા. હાલે લે આ ચોણા મફત નથી આવતા. આ ધાનમાંથી ધૂળ કરો છો. ધૂળમાંથી ધાન કરવાનું હોય. ઊભા થાવ. હાલો બધાય રોંઢાની ચા પીવા 6:45 વાગે. કે બા જય નીંદર ઉડે ને તો રોંઢાની ચા પીવાની. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:10 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે અને અમે કરી છે પંખાની ખરીદી. ફાઇનલી અમે છે ને 7 વર્ષથી વાપરતા હતા. એ પંખાને આપી રજા. ઓહો વ્હાઈટ કલર લઈ આવ્યા. બ્લેક કલર નહોતો. અરે રે ઓલો પંખો રિપેર નહોતો થાય એમ કે હું ઈ પેલા મને કહી દો. અલે માનવને તું કેતી હોય ને હા કાળા કલરના કપડા નહીં પહેરવાના. આ કપડાને નાને હું લેવા દેવા. મેં કીધું આ પંખામાં રોન કાઢે તો કાળા કલરનો પંખો ન લેવાય. ના ખરેખર કાળો લીધો હોય તો વ્હાઈટ બહુ મેલો થાવ સાહેબ. કાંઈ મેલો નહીં થાય.
પણ તમે કયો તો ખરી ઓલો પંખોનું શું કર્યું? એ પંખો જવા દીધો. કા રિપેર નતો થાય એમ? એમાં એવું હતું કે એ મોટર બળી ગઈ હતી ને, મોટરને પૈસા કિંમત પૂછી ને 1050 રૂપિયા કીધા ઓહો, ને નો ગેરંટી કે તમે અહીંથી ચેક કરીને લઈ જાઓ, બળી જાય તો તમારી. ચાઇના આ કેટલાનો આવ્યો? આ 1750 રૂપિયા માને. આ ચાઇનાનો જ છે ને? નહીં ને, 1700 રૂપિયા માને, વરદીની ગેરંટી. મોટર બળી જાય તો મોટરે બદલાઈ દે. ઓલો પંખો અમારે 7 વર્ષ હાલ્યો, હવે આ કેટલા વર્ષ હાલે જોવાનું છે. વરદીની ગેરંટી છે એટલે હવે જોઈએ. ખરેખર સાહેબ ખોલો માવો, વ્હાઈટ કલર કરતા બ્લેક કલર હાલે, બીજો કલર છે. બ્લેક નથી લેવો. આને નહીં સાફ તમારે કરવાની જવાબદારી હો. કેદી તે પંખો સાફ કર્યો? તમે કેદી સાફ કર્યો એ મને કહી દો તો બા કેમ બોલાવવા. આ પંખો કોણ સાફ કરે? હું સાફ કરું હાલ્યો બસ. તમારું ને મારું બેયનું પોપટ થઈ ગયું. ધારા સાફ કરે પંખો. આંગળામાં આંગળી છે ને હું આમાં હરિયા સાફ કરું ખડિયા સાફ કરે. જોજી આમાં કોણ કોને પૂગે, એકથી એક હવાયા છે. તો આવું બધું છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો સારું હાલો કે કહો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. તારા